TV9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। મીડિયા ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ માટે ચૂંટણી જાહેર। ભાજપ દ્વારા જાહેર કરાયો સત્તાવાર કાર્યક્રમ। 19 જાન્યુઆરીએ ભરાશે ઉમેદવારી ફોર્મ। 20 જાન્યુઆરીએ અધ્યક્ષના નામની થશે સત્તાવાર જાહેરાત। તો ભાજપના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન ભરશે ઉમેદવારી ફોર્મ। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નીતિન નબીન ચૂંટાઈ શકે છે બિનહરીફ। तो 20મીએ પીએમ મોદી સહિત વરિષ્ઠ નેતૃત્વની હાજરીમાં બનશે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ। તો ખૂબ મોટી જાણકારી અત્યારે મળી રહી છે કે જ્યાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ માટે ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે। ભાજપ દ્વારા જાહેર કરાયો છે સત્તાવાર કાર્યક્રમ। 19 જાન્યુઆરીએ ભરાશે ઉમેદવારી ફોર્મ। આ સાથે 20 જાન્યુઆરીએ અધ્યક્ષના નામની સત્તાવાર રીતે જાહેરાત થશે। પરંતુ અત્યારે જે રીતે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, ભાજપના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન ઉમેદવારી ફોર્મ ભરશે અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નીતિન નબીન ચૂંટાઈ શકે છે બિનહરીફ તેવી પણ જાણકારી અત્યારે મળી રહી છે। ખાસ તો 20મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત વરિષ્ઠ નેતૃત્વની હાજરીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તેઓ બનશે અને મહત્વપૂર્ણ છે કે 20મી જાન્યુઆરી અધ્યક્ષના નામની સત્તાવાર રીતે પણ જાહેરાત થઈ શકે છે। પરંતુ અત્યારે જે રીતે કહેવામાં આવી રહ્યું છે નીતિન નબીન બિનહરીફ ચૂંટાય તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। ખૂબ મોટી જાણકારી અત્યારે મળી રહી છે કે જ્યાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ માટેની ચૂંટણી જાહેર થઈ ગઈ છે, પરંતુ અત્યારે ચૂંટણી પહેલા જ બિનહરીફ નીતિન નબીન ચૂંટાશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। ભાજપ દ્વારા હાલ તો કાર્યક્રમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે। 19 જાન્યુઆરીએ તારીખ નક્કી થઈ છે કે જ્યારે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવશે। સત્તાવાર રીતે આ કાર્યક્રમ જાહેર થયો છે અને જ્યારે 20 જાન્યુઆરીએ અધ્યક્ષના નામની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવશે અને ભાજપના કાર્યકારી જે રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન ઉમેદવારી ફોર્મ ભરે તેવી વિગતો અત્યારે મળી રહી છે અને એવું પણ કહેવાય રહ્યું છે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નીતિન નબીન ચૂંટાઈ શકે છે બિનહરીફ અને 20મીએ પીએમ મોદી સહિત વરિષ્ઠ નેતૃત્વની હાજરીમાં તેઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનશે। ત્યારે પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા વધુ જાણકારી આપી રહ્યા છે, અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। કિંજલ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ માટે ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે, આખો કાર્યક્રમ સત્તાવાર રીતે જાહેર કરાયો। 19 જાન્યુઆરીએ ફોર્મ ભરાશે। જી બિલકુલ, 19 જાન્યુઆરીએ ફોર્મ ભરાશે અને તેની સાથે જ વાત કરવામાં આવે તો 20 જાન્યુઆરી સત્તાવાર રીતે નામની જાહેરાત થશે। ભાજપ હંમેશા ક્લેમ કરતું હોય છે કે ભાજપ એકમાત્ર એવી પાર્ટી છે કે જ્યાં કાર્યકર્તાને પણ કહી શકાય કે મોટા પદો અથવા રાષ્ટ્રીય અધ્યક્ષ સુધીનો ચાન્સ છે તે મળી શકે છે। બિહારમાંથી આવેલા નીતિન નબીનની વાત કરવામાં આવે તો ખૂબ જ સારા કાર્યકર્તા તરીકે તેમની એક છાપ છે। અનેક જવાબદારીઓ નિભાવી ચૂક્યા છે, સરકારમાં મંત્રી પણ છે અને હવે તે રાષ્ટ્રીય અધ્યક્ષ બનવા જઈ રહ્યા છે। ઇન્ચાર્જ અધ્યક્ષ કાર્યકારી તરીકે તેમનો 2 મહિનાથી વધુનો કાર્યકાળ છે તે પૂર્ણ થઈ ચૂક્યો છે અને હવે સત્તાવાર રીતે 19 તારીખે જે નામાંકન ફોર્મ છે તે ભરાશે। સંગઠન પર્વ ચાલી રહ્યો છે અને 20 તારીખે દેશના વડાપ્રધાન, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સહિત જે કેન્દ્રીય નેતૃત્વ છે તેમની હાજરીમાં તેમના નામની ઘોષણા થશે। જ્યારે આ ઘોષણા થશે ત્યારે ભાજપ શાસિત તમામ પ્રદેશના મુખ્યમંત્રી, ડેપ્યુટી સીએમ તેમજ તમામ જે અન્ય રાજ્યોના ભાજપના સંગઠનના પદાધિકારીઓ છે ઉપસ્થિત રહેશે। એટલે કહી શકાય કે સત્તાવાર રીતે રાષ્ટ્રીય અધ્યક્ષ માટેનો જે કાર્યક્રમ છે તે પણ જાહેર થઈ ગયો છે અને આગામી સમયના રાષ્ટ્રીય અધ્યક્ષના જે અલગ અલગ રાજ્યના કાર્યક્રમો પણ નક્કી થઈ ચૂક્યા છે। બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ માટે ચૂંટણી જાહેર થઈ છે અને 20મી જાન્યુઆરી હવે અધ્યક્ષના નામની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવશે।